અચાનક એક દિવસ મારા કાકીનો ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડીને બોલ્યો, હેલો કાકી, બોલો. સુરેશ, તું ફટાફટ મારા ઘરે આવી જા, કેમ કે તારા કાકાની તકલીફ વધી ગઈ છે અને તેમને અત્યારે જ દવાખાને દાખલ કરવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દીથી હું કાકાના ઘરે પહોંચ્યો તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમની મદદ કરી અને તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેમને ઇન્જેક્શન અને બાટલો ચડાવ્યો અને પછી તેમને 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરી કે કાકાને આ પ્રોબ્લેમ ક્યારનો છે. કાકી બોલ્યા, આ 2 વર્ષથી છે. સુરેશ, તું થોડા દિવસ અહીંયા રોકાઈ જા ને. મેં કહ્યું, હા કાકી, ચિંતા ના કરો, હમણાં હું અહીંયા જ છું. પછી હું મારી કાકીની જોડે રાતે રોકાણો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી નાખી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સુરેશ, હું નાહવા જાઉં છું, તું થોડા સમય પછી તું પણ નાહી લેજે. ઠીક છે, મેં કહ્યું. હા કાકી, ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નાહતા હતા એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો. એટલે કાકી તેમના શરીરને મસોળીને નાહતા હતા. આ દ્રશ્ય જોઈને હું ત્યાં રોકાઈ ગયો અને હું જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા પર બેસી ગયો. હું અંદર એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડી વાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઊભો થઈ ગયો. કાકીની નજર પણ ત્યાં પડી અને થોડી વાર જોયા કરે છે. પછી હું નાવાનું બહાનું કાઢી અને નાવા જતો રહ્યો, પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને જ્યાંથી જોઈ ગયો હતો ત્યાંથી હું એકદમ વિચિત્ર રીતે ગરમ હતો એટલે હું મસ્તી કરી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે કારણ કે હું મસ્તી કરી રહ્યો હતો. મારા કાકી કહે છે કે, અરે સુરેશ, તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું ઊંધું ફરી ગયો અને બોલ્યો, કાકી, દરવાજો ખખડાવીને આવવું જોઈએ ને. કાકી બોલ્યા, પણ તું તો આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દીથી બહાર નીકળો, અહીંથી મારે નાહવાનું બાકી છે. પછી મારા કાકી હસતા હસતા બહાર ઊંધું ઘાલીને નીકળી ગયા. પછી હું મારા કામ પતાવી બહાર ગયો. કાકીના જોડે સામે જવામાં ડરતો હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો એટલે કાકી જોડે કયા મોઢે જાવું. મિત્રો, વાર્તામાં મજા આવશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એમ કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકી જોડે ના ગયો પણ તે મારા રૂમમાં આવી ગયા. સુરેશ બૂમો પાડતા આવ્યા. મેં કહ્યું, હા કાકી, ચાલ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ, જમી લે. હું કાકી સાથે આંખ મિલાવી શક્યો તેમ નહોતો. હું માંડ બોલ્યો, હા કાકી, હું આવું છું. જમવા પછી અમે જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 12 વાગ્યા ટકોરે એટલે કે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સુરેશ, શું કરો છો? કાકી, હું ટીવી જોતો હતો. આવો, બેસો ને. હું બોલ્યો, હવે કાકાની તબિયત કેવી છે? કાકી કહે છે કે સારું છે. સુરેશ, એક કામ કરતો, મારા પગની પાયલનો લોક ખુલી ગયો છે તો તું ફિટ કરી આપને. પછી કાકીએ તેમનો પગ સ્ટેન્ડ સુધી ખોલી નાખ્યો અને તેમણે ગ્રાઉન્ડ પહેર્યું હતું. તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં જ અટકી ગઈ હતી. પછી કાકી બોલ્યા, પહેલાં તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સૂતા. આજે 6 મહિના થઈ ગયા છે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માંગે છે. કાકી કહે, સુરેશ, તારે કોઈ બહેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નથી. કાકી બોલી, કેમ? તું તો હવે જવાન થઈ ગયો છે. એવી વાત કરતાં તેમનો બીજો પગ તેમના બીજા પગ પર મૂકવા જાય છે અને ત્યાં મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું. એ પણ મેં જોઈ લીધું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો. ધબકારા ધબધબ થવા લાગ્યા હતા. કાકી કહે છે કે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી, તમારી પાયલ સરસ છે. કાકી બોલી, બીજું શું સરસ છે? હું કંઈ ના બોલ્યો. કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે. મેં કહ્યું, કાકી, પણ કાકી, તમારે તો તમારા વિશે એવું થોડુંક વિચારાય. તે બોલ્યા, કોઈ ખોટું ના કહેવાય. હું કહું છું ને, આ તારા કાકા મારી સાથે મસ્તી કર્યાને 6 મહિના થઈ ગયા છે. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે આઈસ્ક્રીમ કોન ખાવાની ભૂખ લાગે છે. પછી મને કાકી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં હાથ પકડી અને લઈ જાય છે. પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારેય વાત જોતો હતો કે ક્યારેક આવો મોકો આવે અને હું
મસ્તી કરું. એ ઘડી આજે એકદમ સાવ નજીક હતી. પછી મેં મેદાનમાં 2 ખોખોના થાંભલા લગાવ્યા, જગ્યા કરી, મેદાનમાં ખાલી દીધી, બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગે છે, આજે તે મને ખૂબ જ સારો અહેસાસ કરાવી દીધો છે અને બહુ મજા આવી ગઈ. હજુ મને ખોખોની રમત રમાડ. કાકીના શરીરે પરસેવો છૂટી ગયો, મોઢામાંથી શ્વાસ ચડી ગયો હતો અને હાંફવા લાગ્યા હતા. તે મને એકદમ રમવા માટે સપોર્ટ કરતા હતા અને મને એમનામાં મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોર જોરથી દોડવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર હવે, પછી ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મસ્તી કરવાના ઘણા દિવસ છે. પછી મેં મારા કાકીને ખૂબ જ મસ્તી કરાવી અને એ રાત્રે આમ જ 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ કાકાની સેવામાં ત્યાં જ રહી ગયો અને મારા કાકીએ સપોર્ટ કરવાનો મોકો મને તેમને એકલપણું દૂર કરાયું. મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.